હાલો મિત્ર, નમસ્કાર. લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, ઘણી બધી કોમેન્ટો આવી છે. એમાં વધારે કોમેન્ટ છે કે જીતેન્દ્રગીરી, તમે પત્રકાર વિશેની જાણકારી આપો. એકમાંથી એમ પણ આવ્યું કે જીતેન્દ્રગીરી, તમારું અખબાર કયું છે? તો હું પૂરેપૂરી જાણકારી આપીશ. વિશેષમાં એક વધારાની પણ જાણકારી આપીશ કે ભાઈ, પત્રકાર બનવું હોય તો પણ શું કરવું પડે. પહેલાં તો બધા મારા સબસ્ક્રાઈબરને હું ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સરસ રીતે ચેનલો જોવાય છે, કોમેન્ટો આવે છે. આ રીતે મિત્ર કોમેન્ટો પણ કરતા રહો. પહેલાં તો મિત્ર, પત્રકાર એટલે શું, પ્રેસ એટલે શું? આજના સમયની અંદર ઘણા બધા લોકો નીકળી પડ્યા છે, ખબર કાંઈ હોતી નથી. બસ 5-25-50 કોપી લઈ અને ગાડીમાં પ્રેસ લખીને આટા મારતા હોય છે. એ મુદ્દો ખોટો છે. ગાડીમાં પહેલાં તો પ્રેસ લખી શકાતું નથી, એની વિશે પણ તમને માહિતી આપીશ. બીજા નંબરની અંદર મિત્ર, શું પત્રકાર બનવા માટે ડિગ્રી જરૂરી છે, એની વિશે પણ વાત કરીશ. ત્રીજા નંબરનો મુદ્દો કે શું અભણ પત્રકાર બની શકે? આવા બધા મુદ્દાઓ છે. આ બધા મુદ્દા વિશે આપણે વાત કરશું. તો પહેલાં તો મિત્ર, પત્રકાર બનવા માટે શું કરવું જોઈએ? સરસ વાત છે, સરસ કોમેન્ટ કરી છે. પત્રકાર બનવા માટે શું કરવું? મિત્ર, પત્રકાર બનવા માટે તો પહેલાં તમારે શું છે, ખાસ કરીને એજ્યુકેશન, મતલબ અભ્યાસ કરવો પડે, ભણવું પડે. પહેલો મુદ્દો છે, ભણવું પડે. જર્નાલિઝમનો કોર્સ કરવો પડે. તો તમે કહેશો જીતેન્દ્રગીરી, એ તો અમે કાંઈ કરેલું નથી, અમારે પત્રકાર બનવું તો શું કરવું? તો મિત્ર, એનો પણ ઉપાય છે. કોઈ પણ અખબાર ચલાવતા હોય, ન્યૂઝ ચેનલ ચલાવતા હોય, તો મિત્ર એના અંડરમાં કામ કરો, પ્રેસમાં કામ કરો, મતલબ એની ન્યૂઝ ચેનલમાં કામ કરો, પ્રિન્ટ મીડિયામાં કામ કરો, ઇલેક્ટ્રિક મીડિયામાં કામ કરો. એટલે તમને આઈ કાર્ડ ઇસ્યુ કરશે. આઈ કાર્ડ ઇસ્યુ કરે. તમે કહેશો મિત્ર, આઈ કાર્ડ કયા પ્રકારના આઈ કાર્ડ આવે છે? મિત્ર, ઘણા પ્રકારના આઈ કાર્ડ આવે છે. પ્રેસ કાર્ડ કહીએ ને આપણે, પ્રેસ કાર્ડ કયો, આઈ કાર્ડ કયો. મિત્ર, પહેલાં તો એજન્ટના કાર્ડ આવતા હોય છે, પ્રેસ પ્રતિનિધિના કાર્ડ આવતા હોય છે, પ્રેસ રિપોર્ટરના કાર્ડ આવતા હોય છે, ક્રાઇમ રિપોર્ટરના કાર્ડ આવતા હોય છે, ફોટોગ્રાફરના કાર્ડ આવતા હોય છે, કેમેરામેનના કાર્ડ આવતા હોય. અલગ અલગ મિત્ર હોદ્દા પ્રમાણે કાર્ડ આપતા હોય છે. તો તમે બીજું તમને વિશેષમાં કહું કે તમે એક વાત કરી કે ભાઈ અભણ હોય તો હા, તે પણ પત્રકાર બની શકે. અભણ છે, કોઈ પણ ઘટનાઓ થઈ હોય તો તમે શૂટિંગ તો ઉતારી શકો ને. શૂટિંગ ઉતારીને તમારે એડિટરને તમે એ શૂટિંગ આપો, એરિયા કવરેજ કરો. એમાં તો ભણવાની કોઈ જરૂર નથી, ફક્ત કેમેરો ફેરવવાનો હોય છે. પહેલાં તો મોટા મિત્ર, અમારા સમયમાં કેમેરા આવતા, મોટા કેમેરા. હવે તો મિત્ર મોબાઈલમાં બધી સિસ્ટમ આવી ગઈ છે. મોબાઈલમાં તમે કવરેજ કરો, તમારા એડિટરને આપો. અભણ પણ બની શકે છે. અભણ ઇન્ટરવ્યૂ ના લઈ શકે, કારણ કે એને ખ્યાલ હોતો નથી. પણ શૂટિંગ ઉતારી એટલે ઘણા બધા ઓછું ભણેલા લોકો પણ પત્રકાર અત્યારે હાલમાં છે અને સારી રીતે કામ પણ કરે છે. મિત્ર, ખાસ કરીને મિત્ર, પત્રકાર બનવા માટે ભણવું જરૂરી છે. કારણ કે તમારા એડિટર હોય, એણે કોર્સ કરેલો હોય છે, એના અંડરમાં તમે કામ કરી શકો. મારા અંડરમાં પણ મિત્ર ઘણા બધા પત્રકારો છે. હું પણ આઈ કાર્ડ ઇસ્યુ કરું છું. તમે બીજી વાત કરી કે તમારું અખબાર કયું છે, તો મિત્ર મારા અખબારનું નામ છે લોકસહાયક ન્યૂઝ. 2000ની સાલમાં મેં મંજૂર કરેલું. મિત્ર, આજે 26મું વર્ષ ચાલે છે. લોકસહાયક ન્યૂઝમાં પણ મિત્ર મારા ઘણા બધા ભાઈઓ બહેનો મારા રિપોર્ટરો છે. ગુજરાતમાં ખૂણે ખૂણે પણ આપણા પત્રકારો છે. તંત્રી એડિટર હોય, પ્રેસ કાર્ડ આપી શકે. આઈ કાર્ડમાં એમની સાઇન પણ હોય એડિટરની, અને સત્તા હોય છે આપવાની.
બીજું મિત્રો, પ્રેસ ગાડીમાં લખાય કે નહીં? ખરેખર પ્રેસ ગાડીમાં લખાતું નથી. તમે કોઈ પણ અખબારમાં કામ કરતા હોય, લોકશાહી ન્યૂઝ તમે લખી નાખો, કોઈ પણ અખબાર હોય ચાલે, ઉપર પ્રેસ લખો, હેઠે લોકશાહી ન્યૂઝ લખો તો પણ ચાલે, બરાબર. બાકી અત્યારે તો ઘણા બધા લોકો મેં છવિવરમાં ઘણા જોયા છે, નવા નિશાળિયા, કાંઈ ખબર હોતી નથી, ગાડીમાં પ્રેસ લખીને નીકળી પડતા હોય છે. પ્રેસના સ્પેલિંગ પણ ખબર હોતી નથી, પ્રેસનો સ્પેલિંગ બોલો હે કર્યા કરે. આ તો શું એજન્સી લઈ અને પત્રકાર એટલે શું મિત્ર? સમાજનું હિત કરવું, દેશનું હિત કરવું, લોકોનું હિત કરવું એ પત્રકારનું કામ છે. લોકહિત માટે, સમાજના હિત માટે. આજે મિત્ર કંઈ પણ હોય તો આપણે ન્યૂઝમાં, પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રિક મીડિયામાં આપણે બહાર પાડતા હોય. ઘણીવાર સરસ મજાની એક ભાઈબંધે વાત કરી કે ઘણા બધા પત્રકારો વહીવટ કરતા હોય. વાત સાચી, અમુક લોકો એવાય છે કે આ માટે પત્રકાર હોય પણ લાંબુ હાલતું નથી, એની છાપ વહીવટિયાની થાય, કાં તો ભાઈ વહીવટ્યો છે. ખાસ ઘણા લોકો એટલે એજન્સીઓ લેતા હોય, એવું બને, શક્ય છે વહીવટ કરવા માટે. પણ વહીવટ તો વહીવટ કહેવાય, એની બદનામી થઈ જાય, એની ઇમેજ સારી ના હોય. એને કાલ સવારે કોઈ પણ અધિકારી પણ કહી દે કે ભાઈ બહુ અવાજ કરવાની જરૂર નથી, તમે ચૂપ રહ્યો, કારણ કે એને ખબર હોય અધિકારીને કે આ વહીવટનું કામ કરે છે. મિત્ર, પ્રેસ એટલે કે ચોથી જાગીર કહેવામાં આવશે. આપણે તમને સમજાવું, આપણો ખાટલો હોય, પલંગ હોય, ખુરશી હોય તો એને કેટલા પાયા હોય? 4 પાયા હોય. કેટલા? એમ આપણા દેશના 4 સ્તંભ છે. દેશના સ્તંભ કેટલા? 4 સ્તંભ છે. એમાં મિત્ર પ્રેસ, પત્રકાર, મીડિયા એ દેશનો ચોથો સ્તંભ છે. 4 પાયા હોય તો ચાલે ને? ખુરશી આપણે એક પાયો તૂટી હોય તો નહીં ચાલે, પલંગનો એક પાયો તૂટી ગયો તો નહીં ચાલે, ખાટલાનો એક પાયો તૂટી ગયો તો નહીં ચાલે. એમ દેશના 4 સ્તંભ છે. 4 સ્તંભમાં મિત્ર પ્રેસ છે, ચોથો સ્તંભ છે. મીડિયા છે, આઝાદી છે મિત્ર. મીડિયાવાળાને આઝાદી હોય છે, ગમે ત્યારે ગમે તે સમય જવું હોય તો એ જઈ શકે, પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. રાત્રે 2 વાગે કોઈ સમાચાર મળ્યા છે તો નીકળવું, તમે નીકળી શકો, કોઈની પરવાનગી લેવાની જરૂર નથી, કારણ કે પ્રેસ એને આઝાદી આપે. બોલવાની અને લખવાની પત્રકારોને આઝાદી આપેલી છે. બોલી પણ શકે, પત્રકારો લખી પણ શકે, એને આઝાદી છે, એને કોઈ આ બાબતમાં રોકી શકતા નથી. એટલે મિત્ર, પહેલાં તો આજે મીડિયા છે તે બહુ સારું છે. ઘણીવાર તમને તો ખ્યાલ હોતો નથી દેશની અંદર શું ચાલે, મીડિયામાં આવતું હોય, પ્રેસમાં આવતું હોય, લોકો વાંચતા હોય. બીજું મારું કહેવાનો અર્થ એ છે કે તમે એમ કીધું કે જીતેન્દ્રગીરી, તમારું, મારા અખબારનું નામ લોકસહાયક ન્યૂઝ છે. સાપ્તાહિક અખબાર બહાર પાડું છું, દર ગુરુવારે બહાર પડે છે. મારી પોતાની આ લોકસહાયક ન્યૂઝ ચેનલ પણ છે, કારણ કે કોમેન્ટમાં એમ કીધું કે જીતેન્દ્રગીરી તમારો પૂરો પરિચય આપો. તો મિત્ર, 6 વર્ષથી અખબાર ચલાવું છું. બીજો મારો પોતાનો એક NGO છે, ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર NGO. ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર NGOનો મિત્ર હું નેશનલ પ્રેસિડેન્ટ છે. એની અંદર એવું છે, કંઈ પણ ક્રાઇમ થતું હોય તો ઉપલા અધિકારીને, SP, IG, DIGને અમારે મોકલવાનું હોય છે, રિપોર્ટ કરવાનો હોય છે. એમનો મિત્ર હું નેશનલ પ્રેસિડેન્ટ છે, નીતિ આયોગ. ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર NGOનો નેશનલ પ્રેસિડેન્ટ છે, નીતિ આયોગ એ પણ છે. બીજું મિત્ર, હું દિલ્હી ફાઉન્ડેશનમાં નોકરી પણ કરું છું. બીજી તમે વાત કરી કે RTI, તો મિત્ર RTI તો મેં ઘણી બધી RTI કરેલી છે. RTIનો મતલબ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. કારણ કે મિત્ર RTIમાં જે કાંઈ માહિતી તમને ઘરે બેઠા મળી જશે. આપણે એક અલગથી વિડીયો પણ બનાવશું. RTIનું મતલબ માહિતી માગવી, કેટલી ગામમાં ગ્રાન્ટ આવી, તાલુકામાં કેટલી ગ્રાન્ટ આવી, મામલતદારમાં કેટલી ગ્રાન્ટ આવી, MLAમાં કેટલી ગ્રાન્ટ આવી,
આરટીઆઈ એટલે જે ગવર્મેન્ટ જ્યાં પૈસા ગવર્મેન્ટ આપતી હોય એની પાસે તમે માહિતી માંગી, એનો વિડીયો આપણે બનાવશું. એ પણ બહુ લાંબુ થાય એવું છે, બરાબર. અને ત્રીજો મિત્ર, ગમે ત્યારે તમે વાત કરી, ગમે ત્યારે ગમે તે સમયે ગમે એનું તમે ઇન્ટરવ્યૂ લેવાની તમને સત્તા છે. હા, અધિકારી પાસે તમારે કહેવું પડે કે ભાઈ હું આ તારીખ આવવાનો છું, કારણ કે અધિકારીઓને ઘણા બધા કામ હોતા હોય છે. અને અમુક ઇમરજન્સી હોય તો તમે લેવા જઈ શકો, ભાઈ ઇમરજન્સી છે એટલે કાંઈ વાંધો નહીં. પણ એ સમય હોય કે ભાઈ ચાલો કલેક્ટર સાહેબને મળવા જવું છે, તો તમે કહી શકો કે સાહેબ આ તારીખ તમે મળવા આવવાનું છો, ઇન્ટરવ્યૂ લેવા આવવાનું છે, બરાબર. તો પત્રકારનું આવું છે. પત્રકાર એટલે મિત્ર, મેં તમને જે વાત કરી, ચોથી જાગીર છે. અને મારે તો આજે પત્રકારો ઘણા બધા છે, આઈ કાર્ડ આપતા હોય છે. આઈ કાર્ડ 11 મહિના એ રિન્યૂ કરતા હોય છે. એજન્સી જે લેતા હોય એને પ્રેસ કાર્ડ આપવામાં આવે. પ્રેસ કાર્ડમાં મિત્ર એવું હોય છે, મિનિસ્ટ્રી ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ ન્યૂ દિલ્હી, આઈ કાર્ડમાં લખ્યું હોય મિનિસ્ટ્રી ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ ન્યૂ દિલ્હી અને આરએનઆઈ હોય તો મિત્ર એ પરફેક્ટ કહેવાય. પાછળ લાઇસન્સ પણ હોવું જોઈએ. ભાઈ આ અખબારને લાઇસન્સ ક્યારે આપવામાં આવ્યું છે અને માન્યતા ક્યારે આપ્યું, આઈ કાર્ડની પાછળ મિત્ર એ વસ્તુ હોવી જોઈએ. કારણ કે એ વસ્તુ હોય તો શું પરિપૂર્ણ, એમ કે અધિકારી પણ જોઈ શકે. કારણ કે આજના યુગની અંદર તમે જાણો છો, ડુપ્લિકેટ સીબીઆઈ પકડાય, ડુપ્લિકેટ પોલીસ પકડાય, ડુપ્લિકેટ એસપી પકડાય છે, ડુપ્લિકેટ પત્રકારો હવે નીકળે છે. એટલે હવે તો યુગની અંદર તો મિત્ર તાત્કાલિક ખ્યાલ આવી જાય આ વ્યક્તિ છે કે નહીં. ઇન્ટરનેટ યુગ આવી ગયો છે. એટલે આઈ કાર્ડનું આ રીતે હોય છે. આગળ તમારી પૂરી ડિટેલ હોય છે, નામ, કઈ તારીખે કાર્ડ આપ્યું છે, કઈ તારીખે કાર્ડ રિન્યૂ કરવાનું છે, નામ શું છે ભાઈનું, આધાર નંબર શું છે, એ ડિટેલ આગળ હોય, ઓફિસનું સરનામું કઈ બાજુ, અને પાછળ દિલ્હીથી આપેલું લાઇસન્સ હોય. જ્યારે પણ તમારો અખબાર માન્યતા મળે તમને, ત્યારે મિત્ર તમને આરએનઆઈનું સર્ટિફિકેટ આપે છે. એ આરએનઆઈનું સર્ટિ પાછળ હોય, એ પરિપૂર્ણ આઈ કાર્ડ કહેવામાં આવે છે. ઘણા બધા પત્રકારો છે, ઘણી બધી બહેનો છે, સંતો પણ મેં પત્રકારમાં મિત્ર લીધેલા, સાધુ સંતો. કારણ કે ખરેખર દેશ સેવા, સમાજનું હિત, લોકહિત સાધુ સંતો કરતા હોય છે. મારે અત્યારે સાધુ અને સંતો પણ મારા પ્રેસમાં કામ કરે છે, સેવા આપે છે. આ બધા સેવા આપતા હોય છે. સંતોને શું હોય, સમાજના હિત માટે કામ કરતા હોય, પ્રજાના હિત માટે કામ કરતા હોય. તો મેં તો સાધુ સંતો પ્રેસમાં રાખ્યા છે. અને આજે મારે 26મું વર્ષ ચાલે છે. લોકસહાયક ન્યૂઝપેપરને આધારે જ આપણા ચેનલનું નામ શું રાખ્યું, લોકસહાયક ન્યૂઝ. યુટ્યુબ ચેનલનું નામ રાખ્યું લોકસહાયક ન્યૂઝ. કારણ કે લોકસહાયક અખબાર, લોકસહાયક ન્યૂઝ, મારે લોકસહાયક બેરોજગાર સંસ્થા પણ છે પિતાજીના નામની. લોકસહાયક ઉપર બધું રાખ્યું છે. તો મિત્ર આ રીતનું છે. તમે મને ખરેખર કોમેન્ટ કરતા રહ્યો. આપણે સમાજના હિત માટે, લોકહિત માટે વિડીયો બહાર પાડતા રહીશું. કોમેન્ટ કરો. ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે, કોમેન્ટનો જવાબ એ આપું છું. એટલે તમે કોમેન્ટ, આજે વિડીયો આપણે જે કંઈ બનાવ્યો એ કોમેન્ટ કરવાથી વિડીયો બનાવ્યો છે. કોમેન્ટ આવી માટે વિડીયો બનાવ્યો છે. અને મિત્ર સરસ વાત કરી હતી કે ભાઈ જીતેન્દ્રગીરી શરૂઆતમાં કોઈ પત્રકાર બનતું નથી. કોઈ પણ તંત્રી બનવું હોય કે મંત્રી બનવું, કાંઈ પણ બનવું તો ભોગ દેવો પડે. હું ડાયરેક્ટ તંત્રી બન્યો નથી મિત્ર. શરૂઆતની અંદર બીજાના અખબાર હું લેતો, સાયકલ ચલાવીને મિત્ર હું અખબાર દેવા જતો, અખબાર દુકાન અમે ફેંકવા જતો મિત્ર. ત્યારે પહેલાં આર્ટિકલ મારું આવ્યું હતું એ અખબારની અંદર. કારણ કે તમે એજન્સી લ્યો એટલે આર્ટિકલ તમારું મૂકો આવે કે ભાઈ એક શોભના નામની વ્યક્તિ છોકરીઓની દલાલી કરે. આર્ટિકલ મેં આપ્યું હતું. લગ્ન કરાવી દે, 3 મહિના પછી એ છોકરી પાછી આવે, પાછી એ વ્યક્તિ બીજે પાછી એને પરણાવે. આવું આખું મેં મિત્ર આર્ટિકલ આપ્યું હતું. પહેલું મારું આર્ટિકલ, લાઈફનું પહેલું આર્ટિકલ મેં આપ્યું હતું મિત્રો. પછી પહેલો હું, ઘણા લોકો કહે કે ભાઈ પોલીસ સ્ટેશન જતા બીક લાગે. ત્યારે પહેલો ફોન મને આવ્યો હતો પીએસઆઈ જાડેજા સાહેબનો.
જાડેજા સાહેબે કીધું ભાઈ જીતેન્દ્રગીરી બોલો છો પત્રકાર? કીધું હાજી બોલો. કે ભાઈ તમારે પોલીસ સ્ટેશન આવવાનું. ત્યારે મેં મારા એડિટરને ફોન કર્યો, ભાઈ મને પોલીસ સ્ટેશન સાહેબે બોલાવ્યો છે. એટલે એડિટરે કીધું ના, બિંદાસ તાકાતથી જાઓ, તમે આર્ટિકલ આપ્યું છે, કંઈ કામ હોય તો કહેજો. એડિટર આપણી ઉપર કોણ હોય? પત્રકાર માથે કોણ હોય? એડિટર, તંત્રી, મુખ્ય. એટલે મિત્ર તમને થોડી વાત કરું કે એક વ્યક્તિએ કીધું કે ભાઈ થોડી ડિટેલ તમારી જણાવો ન્યૂઝ બાબતની. એટલે મિત્રો પીએસઆઈ જાડેજા સાહેબ પાસે હું ગયેલો, આઈ કાર્ડ બતાવી, બેસો, સરસ મજાનું આર્ટિકલ તમે આપ્યું છે બાપુ, દસનામી ગીરી લાગે. મેં કીધું હા બાપુ. પોતે દરબાર હતા. ચા મગાવી, અમે ચા પીધી. બોલો સાહેબ. એ કે આ બધી વસ્તુ પરફેક્ટ છે. મેં કીધું હો. તાત્કાલિક એણે તપાસ કરાવી, રેડ કરાવી, બધું જાડેજા સાહેબે બધું બંધ કરાવી દીધું હતું. અને એણે શું કીધું, બાપુ આ મારા પર્સનલ નંબર, કંઈ પણ હોય તો તમે મને ફોન કરજો. કોઈ પણ કાંઈ પણ લુખી કરે, આવવાના લુખાબો હોય, દલાલો હોય, તમારે મને ફોન કરી દેવાનો. આ પત્રકારની તાકાત છે. દરબારના દીકરા તમે બાપુ, સાધુના દીકરા છો, હું દરબાર છું. કંઈ પણ કામકાજ આમ થાય કે હું તો પીએસઆઈ હોય, કંઈ પણ કામ હોય તમારે અમને કહેજો. આ મિત્ર મારું પહેલું આર્ટિકલ છે. પહેલું આર્ટિકલ મેં આપ્યું હતું. એટલે પ્રેસની તાકાત તો મિત્ર ઓર છે. મારી ચેનલ લોકશાહી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તમારે જે એવું લાગે કે બાપુ આ ન્યૂઝ તમે બનાવો તો હું ન્યૂઝ બનાવીશ, તમે મને કોમેન્ટમાં મોકલો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. જય હિન્દ, જય ભોળાનાથ, વંદે માતરમ.